એક મોટો ખુલાસો કર્યો છે અને તે પણ અત્યારે જે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિનો મામલો ચાલી રહ્યો છે ત્યારે આ ખુલાસાને બહુ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે ASIએ એક મોટો ખુલાસો કર્યો છે અને તે પણ અત્યારે જે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિનો મામલો ચાલી રહ્યો છે ત્યારે આ ખુલાસાને બહુ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે। એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, મથુરાની અંદર ઈદગાહ મસ્જિદ અને મંદિર એને લઈને ઘણા સમયથી વિવાદ ચાલે છે અને આખો મામલો કોર્ટમાં પણ છે। એના વિશે હું તમારી સાથે વાત કરીશ, પણ અત્યારે જે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ જે ખુલાસો કર્યો એની વાત કરીએ તો એક આરટીઆઈ એક્ટિવિસ્ટે એક આરટીઆઈ કરી હતી અને એની અંદર કેશવદેવ મંદિર વિશે માહિતી માંગવામાં આવી હતી। આ કેશવદેવ મંદિર જે છે એ મથુરામાં જે કૃષ્ણનું મંદિર છે એમાંનું જ એક મંદિર છે અને આ કેશવદેવ મંદિર કૃષ્ણ ભગવાન સાથે સમર્પિત છે। હવે આરટીઆઈની અંદર માહિતી માંગવામાં આવી હતી કે આ કેશવદેવ મંદિર જે છે આ કોણે તોડેલું હતું, તો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે ASIએ એક જવાબ આપ્યો છે કે આ મંદિરને ઔરંગઝેબના કાર્યકાળની અંદર તોડવામાં આવ્યું હતું। આ જે મંદિર છે એ ભગવાન કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભે કરાવ્યું હતું અને આરટીઆઈના જવાબમાં ASIએ એમ પણ કીધું છે કે મુગલ શાસક ઔરંગઝેબે મસ્જિદ માટે ઘણા હિન્દુ મંદિરો તોડ્યા હતા, જેમાંનું આ એક કેશવદેવ મંદિર પણ હતું। આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ આમનેમ હવામાં નથી કીધું, એમણે આ જે મથુરા કૃષ્ણ જન્મભૂમિના 1920ના ઐતિહાસિક રેકોર્ડ્સ છે એના આધારે આ જાણકારી આપી છે અને આરટીઆઈની અંદર કેટલાક પુરાવા પણ સાથે જોડવામાં આવ્યા છે। હવે આમાં મહત્ત્વની વાત એ છે કે કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદનો જે વિવાદ ચાલી રહ્યો છે એના કાયદાકીય લડાઈની અંદર આ રિપોર્ટ મહત્ત્વનો સાબિત થઈ શકે છે। આ વાત કરી છે હિન્દુ પક્ષના વકીલ મહેન્દ્ર પ્રતાપસિંહે। મહેન્દ્ર પ્રતાપસિંહે મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે આ આર્કિયોલોજીકલ સર્વે ઇન્ડિયાનો જે રિપોર્ટ આવ્યો છે એ અમે અલ્હાબાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર પણ રજૂ કરીશું। મતલબમાં આ જે લાંબી લડાઈ ચાલે છે એની અંદર આ રિપોર્ટ એક મહત્ત્વનો સાબિત થઈ શકે છે। હવે તમને એ વાત કરીએ કે આ જે વિવાદ છે મથુરા કૃષ્ણ જન્મભૂમિનો, તો એના વિશે પણ તમને જાણકારી આપીએ કે આ જે મથુરાનો આખો જે આ વિવાદ છે એ 3.37 એકર જમીનના માલિકી હક માટેનો વિવાદ ચાલે છે અને કોર્ટની અંદર કેસ પણ ચાલી રહ્યો છે। અત્યારે આ જે શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ પાસે મંદિરની 10.9 એકર જમીન છે, જ્યારે 2.5 એકર જમીન શાહી ઈદગાહ મસ્જિદ પાસે છે અને હિન્દુ ધર્મ એવી માંગ કરી રહ્યું છે કે આ આખી બધી જ જમીન ઉપર આ શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટને આપી દેવામાં આવે, કારણ કે એ જમીન પણ હિન્દુઓની છે એવું કહેવામાં આવી રહ્યું છે। એટલે આ જે વિવાદ લાંબા વર્ષોથી ચાલી રહ્યો છે એની અંદર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનો આ રિપોર્ટ એક મહત્ત્વનો સાબિત થશે એવું ઘણા બધા લોકોનું માનવું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।